બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આજે પૂનમ છે. હવે પછી 2 પૂનમ પછી ગુરુ પૂનમ આવે છે. ગુરુ પૂનમનો તહેવાર પવિત્ર કહેવાય છે. શા માટે? કે આપણા જીવનમાં પવિત્રતા ધારણ કરવા માટે સદગુરુ એક જ સાધન છે. જો સદગુરુ મળે તો એમની કૃપા, સાથોસાથ એમનો ઉપદેશ, એનાથી આપણી પવિત્રતા અંતરમાંથી પ્રગટ થઈને બહાર આવે છે. અને એટલે પવિત્ર તહેવાર કહેવાય. એની સામે શિષ્યનું પણ યોગ્ય વર્તમાન હોવું જોઈએ. કેવું વર્તમાન હોવું જોઈએ? સદગુરુને અનુરૂપ થવાય. અનુરૂપ એટલે જોકે સંતો, મહાપુરુષો કે સદગુરુ એના જીવનમાં ક્યાંય કચાશ કે ખામી હોતી નથી. પણ આપણને દેખાય એ ખરેખર આપણી આંખનો કમળો છે. આપણામાં કહેવાય છે કે કમળો થાય એ પીળું પાડે. આપણામાં ગુણદોષમય જીવન હોય તો આપણને સામી વ્યક્તિમાં ગુણદોષ દેખાય. એટલે સદગુરુનું જે જીવન છે, રહેણીકેણી છે, એને અનુરૂપ થઈને એટલે એમને યોગ્ય લાગે એ પ્રમાણેનું જીવન જીવવું એ શિષ્યની પહેલી ફરજ છે. જોકે ફરજ ઘણા પ્રકારની હોય છે, પણ આ પહેલી ફરજ છે. અને છેલ્લે કહી તો અમારા ગુરુ મહારાજ પોપટરામ બાપા એમ કહેતા કે ફરજ એ જ ધર્મ છે. આપણે દરેકની સૌ પોતપોતાની ફરજ હોય છે, ને ફરજથી આપણું જીવન બંધાયેલું છે. ફરજ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો આપણે ધર્મ એટલે મંદિરે જઈ પૂજાપાઠ કરી એટલો મર્યાદિત એટલે નાનો ધર્મ નથી. ધર્મનો સીધો અર્થ અનંત બ્રહ્માંડોને ધારણ કરેલી રહેલી શક્તિ, એનું નામ ધર્મ છે. બીજી રીતે કહી તો ધર્મ પોતે જ ભગવાન છે. પણ ધર્મ કેવો કોને? કે તમને જે નામ વચન મળ્યું, સત્યનામનો જે ઉપદેશ થયો છે, એ જ ધર્મ છે. એની અંદર આપણા મનને સમાવીને રાખવું તો આપણે ધર્મને પાળ્યો કહેવાય. ખાલી પૂજાપાઠ કે ટીલા ટપકા કરી, નાહી ધોઈ, યજ્ઞ યાગાદી કરી એ ધર્મ નહીં, પણ ધર્મથી એક પગથિયું નીચે કર્મ છે. કર્મથી ધીમે ધીમે બહુ મહેનત કરી તો ધર્મ ઓળખાય. પણ 3 કાળની અંદર કર્મ પોતે ધર્મ નથી. એટલે આવી સમજણ આપણને આવી છે તો તમામ પ્રકારના કર્મો, દેવી દેવતા, જપ તપ, તીર્થ, હોમ હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, બધાય કર્મને છોડીને સદગુરુએ આપેલ નામ એ સત્ય ધર્મ છે. એની અંદર સમાઈ રહેવું એટલે આપણે ધર્મને યોગ્ય રીતે પાળ્યો કહેવાય.
હવે એનાથી આગળ જાય તો નામમાં સમાઈ રહેવું કોને કહેવાય? પહેલું તો નામથી આપણું મન બીજા કોઈ વિચારમાં ભગવાનને નામે ન જવું જોઈએ. બીજી વસ્તુ, જપ તપ યજ્ઞ યાગાદીમાં ક્યાંય પણ આપણું મન લલચાવું કે લોભાવવું ન જોઈએ. ત્રીજી વસ્તુ કે પરચા પરચે જગતની અંદર કેટલા એવા મેક્સ મિરિઝમ એટલે જાદુગરના ખેલ જેવા ઘણા એવા નટવેડા કરે છે, ત્યાં પણ મન ન લભાવવું જોઈએ. કદાચ બાપા એમ અમને કહેતા કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગે, તોય તમારા મનની અંદર રહેણી કેણી સદગુરુ શરણમાં છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થવો જોઈએ. તો આપણે ફરજને બરોબર નિભાવી છે. બીજી ફરજ એ છે કે તનતોડ મહેનત કરો, માતા પિતાની સેવા કરો. આપણા ભાગ્યમાં જે ઘર આવ્યું હોય એ ઘરની અંદર જીવ જીવાય, બધાને યોગ્ય રીતે ભરણ પોષણ અને આપણી ફરજ પ્રમાણે લાલન પોષણ કરો. આ પહેલી ફરજ છે અને એક ધર્મનો પાયો છે. બીજી ફરજ રૂપે સદગુરુએ આપ્યું નામ છે અને સદગુરુ બે ભગવાનના રૂપ છે. તમે વાંધો ઉઠાવો કે ભગવાન બે હોય, નહીં, ભગવાન એક છે. તો આ બે વસ્તુ કેમ કે નિરાકાર એવું નામ છે. નામને આપણે પરબારું પકડી ન શકીએ, ઓળખી ન શકીએ કે ડાયરેક્ટ જાણી પણ ન શકીએ. તો નામે પોતે જ વિલસીને એટલે પલટીને આકાર રૂપે સદગુરુનું રૂપ ધારણ કર્યું છે. નામ એ સદગુરુ છે, સદગુરુ એ જ નામ છે. બીજી વાત કરીએ તો સદગુરુ જ્યારે દેહ રૂપે ન હોય ત્યારે નામ વચન રૂપે સદગુરુ છે, અને વચન બારે છે અને આપણા ઘટમાં પ્રાણ શ્વાસોશ્વાસમાં છે. એટલે સદગુરુ અંદર બહાર એક તાર રૂપે છે. જેને કબીર સાહેબ કહે, જાણું આભા આરસી, આભા આરસી. અરીસામાં હું જોઈ જાઉં તો જેના દર્શન આર પાર હોય, અંદર બહાર બધે એના દર્શન છે. એમના વગર અણુ માત્ર જગ્યા જગતમાં ક્યાંય ખાલી નથી. આટલું બધું વિરાટ સ્વરૂપ આપણને સદગુરુએ વચન રૂપે પરખાયું છે. અર્જુનનું મન વચનમાં નહોતું જાતું, એટલે વિરાટ સ્વરૂપના દર્શન નહોતા થતા. પણ કૃષ્ણ ભગવાને છેલ્લે વિસ્ફોટ દિવ્ય દ્રષ્ટિ કરીને અર્જુનના મનને થોડીક વાર જગતમાંથી ખેંચીને નામમાં લઈ ગયા. તો અર્જુનને એવો અનુભવ થયો કે સામે બેઠા એ કૃષ્ણ એટલા જ નથી. અણુ અણુમાં, જળમાં, ચેતનમાં, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, આ તો બધીએ છે. અને ત્યારે એને ઘણા જન્મનું એવું ભાન થયું કે અત્યારે કૃષ્ણ હામાં બેઠા, એટલો જ મારો હાળા બનાવીનો સંબંધ નથી, પણ આ તો કેટલાય જન્મોથી મારી સાથે ચાલ્યા આવે છે. ત્યારે પોતાને એમ થયું કે નહીં, આ તો અજોડ વ્યક્તિ છે, જેની જોડી મળી શકે નહીં એ અજોડ કહેવાય. એવી વ્યક્તિ છે, એની આગળ મારા મનનું હું કામ ડાપણ કરું. ડાપણ છોડીને કૃષ્ણને કહે, તમે હું યંત્ર છું, તમે જેમ ચલાવો એમ હું ચાલીશ. તો એ ગીતા જ્ઞાન પૂરું થઈ ગયું. આપણે સદગુરુ શરણે ગયા, એને અનુરૂપ થઈને જીવન જીવવા માંડ્યા. પણ ક્યારેક એની સામે તર્ક વિતર્ક થાય,
ક્યારેક આપણી ચાલાકી કામ કરે, ક્યારેક એની સામે આપણે નોરિયા ભરાવી, ત્યાં સુધી વિરાટ સ્વરૂપ એટલે જે નામ મળ્યું છે સર્વવ્યાપક ચેતન રૂપે અણુ અણુમાં છે, એનો અવાજ એના પર ખાય. પણ જ્યારે સદગુરુમાં સંપૂર્ણ સમર્પણ ભાવ, તમે એમ કહો અમને સમર્પણ ભાવ છે, પણ ઘડી બે ઘડી નહીં, મળ્યાને સમર્પણ ભાવ થયો ત્યારથી જિંદગીના છેડા સુધીમાં કોઈ પણ ક્ષણે મનનો પલવાર પણ પલટો નહીં. આવો ભાવ હોય તો જે નામ મળ્યું છે આપણને, એ નામ ફક્ત નામ નથી, શબ્દ નથી, વાક્ય નથી કે અક્ષર નથી. નામ એ જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. ક્યારે પોતે આપણને દર્શાય કે નામનું શ્રવણ કરતાં કરતાં એકવાર ઓટોમેટિક આપણામાં સૂક્ષ્મણા પ્રગટે. સૂક્ષ્મણા પ્રગટે એટલે એકદમ મન ઝીણું સૂક્ષ્મ બની જાય. સૂક્ષ્મ બન્યું એટલે જગતના તમામ વિચારો છોડી દે, ફક્ત નામનો જ વિચાર રહે. ત્યારે મને સૂક્ષ્મ બન્યું, ત્યારે મને સંકલ્પ અને વિકલ્પ સર્વ પ્રકારના વિચાર છોડી દે છે. ત્યારે નામ નામ નથી રહેતું, એની અંદર એક ધારું ચેતન ઉઠે છે. જેમ ઉનાળામાં આપણે 12-1 વાગ્યે હોય, ગામની બહાર ખેતરમાં હોય, દૂરદ્રષ્ટિ કરી તો આપણે એમ કે ઝાંઝવાના જળ દેખાય છે. એટલે પૃથ્વીમાંથી એક જાતની પ્રકારની વરાળ ઉઠે છે. એવી રીતનું નામની અંદર તો સ્થિરતા આવી તો ચેતનની અગ્નિ બ્રહ્મ અગ્નિ કહેવાય. એક ધારે અંતરમાંથી ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે છે. ત્યારે આપણને એમ થાય કે આપણું જીવન સફળ થઈ ગયું. જે કરવા માટે હું માનવ અવતાર ધારણ કરીને આવ્યો હતો, જે ગોતવા માટે મેં લાખો કરોડો જન્મ વેડફી નાખ્યા, એ અત્યારે સેકન્ડ વારમાં મળી ગયું. આ વસ્તુ આપણે પહેલાં કીધું એમ આપણો પૂર્ણ સમર્પણ ભાવ, કોઈ દી તર્ક ન થાય, અને સદગુરુને અનુરૂપ આપણું જીવન એને અનુકૂળ એવી આપણી રહેણી કહેણી, તો આ વસ્તુ એકદમ શક્ય બને છે. અને લોમ વિલંબ, તર્ક વિતર્ક, વર્તમાન રહેણી કહેણીમાં ફેર પડે તો વાર લાગે છે. તો આપણે ભજન સત્સંગ શા માટે કરીએ છીએ કે ક્યાંય પણ સત્સંગમાં આવતી વાતમાં આપણે ક્યાંય ભૂલ નથી ખાતા ને. જો ભૂલ ખાતા હોય તો ભૂલ સુધારવા માટે સત્સંગ છે. સત્સંગ એટલે ફક્ત સાંભળી લેવું એટલું જ નથી. સાખી શબ્દો સાંભળી લેવા, ગોખી લેવા કે બોલવા એટલા પૂરતો પણ નથી. દાખલા દ્રષ્ટાંતો આવે અને 2 ઘડી આપણે હાસ્ય ખુશીમાં આવી જાય એટલા પૂરતો પણ સત્સંગ નથી. સત્સંગને તો ભાગવતની અંદર પૃથ્વીલોકનું એક અમૃત કીધું છે. અમૃત એટલે મરે નહીં, અમૃત. મૃત એટલે મરવું, એટલે નહીં. જે વસ્તુ મરે નહીં, જે વસ્તુ અમર છે એ સત્સંગ છે. તો સંતો મહાપુરુષોના મુખમાંથી શબ્દો નીકળે છે એ અમૃત સ્વરૂપે. એ શબ્દો કાયમ માટે જીવંત છે. બીજા બધા શબ્દો વ્યવહારિક શબ્દો બોલાય એટલે બ્રહ્માંડમાં આટો મારીને જેમાંથી પ્રગટ થાય એમાં સમાય છે. પણ સંતોના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ જે વિંધવા માટે જે હૃદય મૂક્યું હોય એ હૃદયને વિંધી નાખે છે. એટલે હૃદયની અંદર આરપાર નીકળી જાય છે. આરપાર નીકળે એટલે એ શબ્દ ક્યારેય ભૂલાય નહીં. જેમ ઘા પડ્યો હોય આપણને, તો એ ઘામાં દર્દ થાય ત્યાં સુધી ઘાની પીડા આપણને ભૂલાતી નથી.
એવી રીતે શબ્દનું બાણ વાગ્યું હોય, શબ્દ હૃદયમાં ચોંટી ગયો હોય તો ઘા પડે છે. અને આ ઘા પડે એટલે જેને આપણે દેહ ભાવ કહીએ, હું દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું અંતઃકરણ છું, હું ગુણ છું, બધી વસ્તુ ભૂલાઈને હું કેવલ શુદ્ધ એટલે અતિ પવિત્ર બુદ્ધ એટલે સમજવાવાળો આત્મા છું. આ સ્થિતિ પામીને જગતમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. અને એકવાર જ્યારે આ સ્થિતિ પ્રગટી જાય પછી આ સ્થિતિ મટતી નથી. એકવાર આ સ્થિતિ પ્રગટે તો મટતી નથી. આપણું મરણ થાય એટલે આપણી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એની આડો એક પડદો પડી જાય. બીજો જન્મ થાય એ પ્રગટ થાય, પણ પડદો એવો પડી જાય કે આગળના જન્મના વિચાર, આગળના જન્મની રહેણી કહેણી બધું ભૂલી જાય. બધું આપણને ભૂલાઈ જાય છે. પણ જેને આ સ્થિતિ પ્રગટી એને સળંગ રહે છે, ભૂલાતું નથી. તો એને કહેવાય મહાપુરુષો કહેવાય, જેને કહેવાય સિદ્ધ પુરુષો કહેવાય. તો આવી રીતની વિદ્યા અને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. અને એટલે મહાપુરુષો કહે છે કે વાલા તમે એવી વિદ્યાને પામો જે હરે આપણા મનના વિકારો. મનની અંદર જે વિકાર છે, પહેલો વિકાર સંકલ્પ વિકલ્પ. એક ધારા નોખા નોખા વિચાર કર્યા કરે છે. અને જેટલી વસ્તુ જોવે એ મનમાં લઈ લેશે. નહીતર મનમાં શું લેવાનું હોય? ગુરુ મહારાજે જે નામ આપ્યું એ લેવાનું હોય. એને બદલે જગતનું દિવસનું આખું ચિત્ર મનમાં આવી જાય. આ એક વિકાર છે. બીજી વસ્તુ કામ ક્રોધ મોહ લોભ છળ કપટ ભ્રમણા, આવા કેટલાય વિચારો છે. એ વિચારો આવે એટલે ભજન ન થવા દે. આને કહેવાય વિકાર. ત્રીજી વસ્તુ કે આપણે ભગવાનને ગોતવા છે. આપણને વચન રૂપે મળી ગયા છે, પણ જગતની નથી મળી, એને ગોતવા છે. અને જે ઠેકાણે છે એને ગોતવામાં મળતા નથી. અને કર્મકાંડમાં, નવધા ભક્તિમાં કે મૂર્તિ પૂજામાં ગોતે છે. આ એક પ્રકારનો મનનો વિકાર છે. તો આને કહેવાય અવિદ્યા માયા. બીજી રીતે કહેવાય તો અજ્ઞાન અવસ્થા. પણ જ્યારે સદગુરુ મળે તે બધાય પડદા ચીરી નાખે છે. અને કેવલ તું શુદ્ધ ચેતન રૂપે આત્મા છું. આ સ્થિતિ પ્રગટાવવા માટેનો દિવ્ય માર્ગ, દેવ્યાન માર્ગ, જે માર્ગે દેવો આવેલા એ દેવ્યાન માર્ગ બતાવે છે. એટલે શ્વાસોશ્વાસનું ભજન, આને જ દેવ્યાન માર્ગ કહેવાય છે. એટલે મહાપુરુષોએ ગાયું કોકો કે હે વીરા મારા તમે અજંપાના જાપ જપો. અજંપા એટલે જે જાપ, જે ભજન, જે ધ્યાન, જે સ્મરણ ક્યારેય બંધ ન થાય એનું નામ અજંપા છે. આપણો જન્મ થયો ત્યારથી મૃત્યુ સુધી સદગુરુએ જે નામ આપ્યું એ આપણા શ્વાસમાં ગાજે છે, ચાલે છે. એ નામના આધારથી આપણો શ્વાસ ચાલે છે. અને મરણ થાય તોય અહીંયા એક શ્વાસ નાભીએ બેઠો અને બીજે ઠેકાણે ઉપડ્યો. એટલે અંતર નથી રહેતું. નકર વર કન્યાના લગ્ન થાય એટલે ગોર મહારાજ શું કે અંતર પટ કુરિયા, અંતર પડી જાય છે. પણ શબ્દ સુરતાનું એક ઘર હોય તો વચ્ચે અંતર પડતું નથી. એને ખરેખર અલૌકિક મહાપુરુષો કહેવાય છે. તો ખાઓ પીઓ હરો ફરો મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાય નહીં. પણ બધી વસ્તુ કરતાં કરતાં મન નામમાં અને સદગુરુની યાદીમાં રહેવું જોઈએ.
આ જો ભૂલાઈ જાય તો યાદીને બદલે આપણા જીવનમાં બરબાદી થઈ જાય. એટલે આ વસ્તુ ન ભૂલાવી જોઈએ. નામનું સ્મરણ અને ગુરુમૂર્તિની યાદ. જ્ઞાન અપરંપાર છે, અઢળક છે, પણ એમાંથી આપણને જ્યાં સમજાઈ જાય ત્યાં એટલું થોડુંક બસ થઈ જાય છે. સમુદ્રનું પાણી અઢળક છે, મીઠા પાણીના સરોવરો ઘણા ભર્યા છે, પણ આપણી જેટલી તરસ છે એટલું જ આપણે પી શકીએ. એક પાણીના લોટાથી આપણી તરસ બુજાઈ જાય છે. તો એવી રીતે સંતો મહાપુરુષો સાખી શબ્દો, દાખલા, દ્રષ્ટાંતો કહેતા 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 આપણું જીવન, આપણી રહેણી કેણી એ પ્રમાણેનો સાખી શબ્દ દાખલો આવશે તો એ થોડીક વાતથી મન સમજી જાય. એક લોટાથી આપણે ધરાઈ રહી પાણીને એવી રીતે એકાદ બે સાખીથી સમજાઈ જાય. આપણી સંત પ્રણાલિકામાં કેટલાય એવા ખુરાસાનીઓ થયા જે બારવટિયા હતા, ચોર હતા, ડાકુ હતા, લૂંટારા હતા, જેને જાજુ જ્ઞાન યાદે ન રહે ને ગળે ન ઉતરે અને સમજાય પણ નહીં, છતાંય એની ભૂખ થોડી ઘણી જાગૃત થઈ. કોઈ પણ સંતોને શરણે એણે થોડુંક પાયું, ગંગાજળ કેટલું હોય, છેલ્લે મરણ વખતે એક સમસી ખાય ખાલી. તો એવી રીતે સંતો થોડુંક પાય એ પણ જો ગળે ઉતરી જાય તો એ કામ થઈ જાય છે. થોડુંક એટલે ક્યાંક ક્યાંક આસાન હોય, બે આંગળી ભેગી થાય. આપણી સુરતા શબ્દમાં જાય એટલું જ કરવાનું છે. આ કરવા માટે ઘણી મહેનત છે. એટલે કહેવાય છે કે અલ્લાહના 2 અક્ષર, અલ્લાહ એટલે 2 અક્ષર. પણ ઉઠબે બહુ નમાજ 5 વખત પડે, કેટલી વખત આમ તેમ થાય ને કાળા ટીલા થઈ જાય. તો એ માંડ માંડ અલ્લાહ ઉપર વિશ્વાસ બે. મળવાની વાત તો ઘણી આગી છે કદાચ, પણ વિશ્વાસ બેવામાં કેટલું થઈ જાય છે. એમ સત્સંગથી પહેલાં આપણને સદગુરુ અને નામમાં વિશ્વાસ, શ્રદ્ધાને પ્રેમ પ્રગટાવવો. આ પ્રગટે તો પછી આપણી નમાજ. નમાજ એટલે શ્વાસોશ્વાસમાં નામનું સ્મરણ કરવું. આનું નામ નમાજ છે, અને બંદગી કહેવાય, નમાજે કહેવાય, અને ભજન પણ કહેવાય. મહાપુરુષો કે ભજન કરો, ભજન કરો, ભજન કરો એટલે શ્વાસોશ્વાસના નામનું સ્મરણ આપણે ગુરુમાં બતાવ્યું, એમાં ધ્યાન આપો. અને એને જ મુસલમાન લોકોએ કલમા પીતા. એક મહાત્માએ કીધું, કલમા પઢો તો કલ પડે, બિન કલમે કલ નાય. કોઈ ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. કલમા ક્યાં હોય કે યા અલ્લાહ, રસુલ્લાહ, બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર. એટલે એનો ગુજરાતી અર્થ શું થાય કે હે અલ્લાહ તું મહાન છો, હે અલ્લાહ તું સર્વોપરી છો, હે અલ્લાહ તું સર્વત્ર બધ્યેય છો, તું સર્વનો અધિપતિ છો. આપણે એમ જ કહીએ ભગવાનને તું સર્વોપરી છો, તારો બધ્યે વાસ છે, એ જ એના ઉર્દુ ભાષામાં. તો એ કલમા અને એને પઢવા એટલે જે બોલ્યા છે એ પ્રમાણે અંતરમાં એની વાતને ઉતારવી. આપણે કહીએ અલ્લાહ તારો વાસ બધ્યેય છે, જીવ પ્રાણી માત્રમાં છે, પણ એને પાછા ધોકો લઈને મારીએ તો અલ્લાહનો વાસ નથી. એવી રીતે આપણે ગામડામાં નાગ નીકળે એટલે એરું નીકળે, એટલે બેનું છેટે ઊભા ઊભા કે ભલું ગયું નાગ દાદા, તમે દેખતા ને અમે આંધળા, એમ કરીને બળો લઈને ઠોકે. એમ નહીં, પણ જેમ છે એમ જો એમાં ભગવાન ભાવ થાય તો એમાંથી ને પ્રગટ થાય. એકનાથને ગધેડામાંથી રામેશ્વર એટલે ભગવાન પ્રગટ્યા હતા. એવા તો કેટલાય સંતો મહાપુરુષોના દાખલા છે. તો નામ મળ્યું છે, કલમો છે, એને પઢો. નામનું સ્મરણ સુરતા રાખીને કરો. કલમા પઢો તો કલ પડે એટલે સમજણ પડે. શેની સમજણ પડે કે ભગવાનની, ઈશ્વરની, અલ્લાહની. કલમા પઢો તો કલ પડે, બિન કલમે કલનાય. કલમો એટલે નામ લઈ લીધું અને પછી પઢીએ નહીં, ભજન ન કરીએ તો કલ નાય એટલે કળ સમજણ પડે નહીં.
તરત જ પડી જાય એવું નથી. કલમા પડતા પડતા આપણી પૂર્ણતા યોગ્યતા થાય તે ઓટોમેટિક સમજણ પડશે. કલમા પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. કોઈ ખોલી દે કલમે કે કડી. કલમો એટલે મહામંત્ર. એની કડી ખોલો. મહામંત્ર શું કહે છે? આપણે કંઈ ગુરુ મહારાજ તમે ભગવાન છો, આમ તો કહે પણ નક્કી કરીને કહેવાનું. ભગવાન થાય તો પછી એમાં કોઈ દી તર્ક વિતર્ક લોમ વિલંબ ન થાય. થાય તો આપણે પૂર્ણ ભગવાન ભાવ નક્કી થયો નથી. વચનનો અર્થ એવો છે કે ગુરુમાં તમે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. તમારું સ્મરણ એટલે ચિંતન, યાદી, ભજન કરું છું. ગુરુમાં તરત જ ખુશ થાય, અભય હાથ રાખીને જવાબ આપે કે સાચી વાત છે, હું ભગવાન છું પણ દેહ રૂપે નહીં, આત્મા રૂપે. હરણાકશ અને પ્રહલાદ. હરણાકશ એમ કહેતો હું ભગવાન છું પણ દેહ રૂપે, મારા દેહની પૂજા કરો. પ્રહલાદ કે બાપુજી એમ નહીં, આત્મ સ્વરૂપે સૌ કોઈ ભગવાન છે. તો એવી રીતે ગુરુમાં જ કે આત્મા રૂપે હું ભગવાન છું અને આત્મા રૂપે તું પણ ભગવાન છો. મારું સ્વરૂપ છે એ જ તારું છે અને તારું છે એ જ મારું છે. ઝઘડો ક્યારે મટી જાય? એક દાખલો દઉં. અમે કારખાનામાં બે હતા, એમાં બે કારીગરને ઝઘડો થયો. એક નાનો માણસ અને એક મોટો માણસ. મોટો માણસની સામે નાનો માણસ તો પૂગે નહીં, આપણે સમજી. પણ નાનો ગયો ને તે એક બીજા ભાઈ એને ઓળખીતો છે, મોટા જેવો, એને લઈ આવ્યો. લઈ આવીને એ લઈ આવ્યો એટલે ઓલો જે માણસ આવ્યો કે એટલે કોની હારે બાંધવાનું? કે આની હારે. ઓલાને કે તું છો ને એ હું સૌ. કે ઝઘડો બંધ થઈ ગયો. એમ આપણો ઝઘડો ક્યારે બંધ થાય? ગુરુમાંનો આત્મા રૂપ છે એ આપણું છે એ નક્કી થાય એટલે ઝઘડો બંધ થઈ ગયો. જનક રાજાને ઉપદેશ દેવા માટે અષ્ટાવકરે કીધું કે તારું હોય લઈ આવી. તો મીડો આટા મારો, મીડો આટા મારો કે દે કે એ તારો નથી, આ જગત તારું નથી, રાજ્ય તારું નથી. છેલ્લે કે મારું કાંઈ નથી. પણ છેલ્લે એને એમ થયું કે મારું જે રૂપ છે એ તમારું છે ને તમારું છે મારું છે. તઈ કે ક્યાં દઉં ક્યાં દિલાઉં, સબ કુછ છે તેરા, શીશ કાટ કર તેરે શરણે મેં રખું. તો એ ગુરુમાં તેરા ના તેરા. તે ગુરુમાં કે મારું છે એ તારું છે. આત્મા રૂપે ભગવાન છો ને આત્મા રૂપે તું પણ ભગવાન છો. વચનમાં આપણને સદગુરુદાતા એમ કહે છે. આપણે હા પાડી આત્મા રૂપે ભગવાન છો તો પછી દેવી દેવતા મુકમ જાય એક મૂકીને? તો સમજાણું જ નથી. જો સદગુરુ આત્મરૂપે ભગવાન નક્કી થઈ ગયા તો બીજે ક્યાંય મન જવું જ ન જોઈએ, કોઈની કૃપા થવી જ ન જોઈએ, એકની જ કૃપા. અને બીજી કૃપા આવી એટલે તરત જ આપણે ભૂલા મળ્યા. આ શબ્દો દાદા અને પોપટરામ બાપા તો વારાખતી કહેતા. અને એ પ્રમાણે એક જ મૂર્તિ જો ધ્યાનમાં રહે, એક જ ગુરુને, એક જ આત્મા, એક નામ નિશાની, આવી એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી. તો આવી રીતે વચનનો અર્થ, વચનનો ફોડ એ આંગળી સીંધીને એમ કહે છે કે તમે પોતે જ ભગવાન છો. ગોતવા પાનું નથી. તમે પોતે છો પણ તમારી નજીક તમારા અંતરમાં છે એટલે તમે જ્ઞાન જ જોતા બહાર ગોતો છો, આઘા ગોતો છો. પણ એકવાર તમે તમારી અંદર જોઈ જુઓ તો તમારાથી શેટો નથી. અને બીજી રીતે એથી આગળ કહીએ તો તમે પોતે ઈ છો. આપણી ભક્તિ કેવી છે? ભગવાનને ગોતવાની નહીં. નામનો અર્થ ભગવાન પોતે હું છું. આત્મા સ્વરૂપે આપણે પોતે જ ભગવાન છીએ. ભગવાન બનવાની વાત છે, ગોતવાની નહીં. તો એવી રીતનું જે જીવન છે એ દિવ્ય જીવન. સર્બસ્થાનમાં એક મસ્તાનો માણસ થઈ ગયો અને ત્યાં રાજાના કુંવર એક મરી ગયો. એટલે રાજા કે આને જીવતો કરો. કેટલાય લાવ્યા, કેટલાયને કીધું, કોઈથી જીવતો ન થયો. એમાં એક ભાઈ કે આપણે સીમાડે એક અલમસ્તાન છે એ કરી દે. લઈ આવ્યા. શબ પડ્યું હતું.
એણે શું કીધું? ચલ મેરા હુકમ સે ખડા હો જા. શબ્દમાંથી રાજકુંવર તરત જ જીવતો થઈ ગયો. રાજા ખુશ થઈ ગયો. કેટલાય મૌલવીઓ હતા, એને એમ થયું કે આપણું પ્રશાસન તૂટી જાય. રાજાને બધાનો પગાર આપતાથી બંધ કરી દીધા કે મારા છોકરાને કોઈએ જીવતો ન કર્યો ને આ એક કરી ગયો. અને એને માનપાન. તા મૌલવીઓ બધાએ પછી ખાનગીમાં મિટિંગ કરી કે જો આમનન રહે તો રાજા આપણે બધા પ્રશાસન કાઢી નાખશે અને કાઢી મૂકશે. બધા એક મૌલવી કે મને મત આપો તમે બધાએ, હું ત્યાં જઈને રાજાને સમજાવું. કે તો કે તને મત જા. ગયો રાજા પાસે, મારે તમારી મુલાકાત જોઈશે. કે આપું, બોલ. કે તમે આપણું કુરાન શરીફ તો માનો ને? તો કે તો કુરાન શરીફમાં અલ્લાહના ગુણોનો વાદો છે, અલ્લાહને માનો ને? તો કે માનવા જ પડે ને. કે તો સર્વ કરતા હરતા નિયંતા ઉત્પન્ન કરનાર જન્મ મરણના દાતા અલ્લાહ છે ને? તો કે હા. તો કે આપણા કુંવરને સજીવને એણે એમ કર્યો, એણે એમ કીધું મેરા હુકમ છે ખડા હો જા. એમ હું કામ કીધું? કે અલ્લાહના હુકમથી ખડા થાય એમ કેવું જોઈએ ને. કે રાજા કંઈ ગમે એ કીધું, પણ સજીવન કર્યો ને. તમે તમારા હુકમથી સજીવન કરો, અલ્લાહના હુકમથી કરો, કેમ ન કર્યા કોઈએ? તો એ ઓલાએ ઘણી કીધું કે તમે કુરાન શરીફથી વિરુદ્ધમાં જ આવશો. બહુ કીધું. પછી રાજાએ ઓલાને બોલાવ્યો કે આ બધા મારી વાહ પડી ગયા છે. કે અને તે કીધું ને કે મેરા હુકમ સે ખડા હો જા. આ બધાએ કે એકવાર અલ્લાહના હુકમથી ખડો થયો, બેઠો થયો એમ બોલ. આવડો કે પણ અલ્લાહ હું જ છું. બીજાના હુકમથી હું કામ કહું? કે હું પોતે જ છું અલ્લાહ, ખુદા. ખુદ એટલે આપણે પોતે. આ જેની માથે આંગળી સીંધી આપણું જીવન ચેતન, એ ખુદા. થયો ડખો. રાજા કે એકવાર બોલ. કે પણ બોલવા પણ હું બોલું તો ખોટું થાય. કે તો મારીથી ખુદા, મારીથી ભગવાન જુદો થાય. છે ખુદાના હુકમ છે એમ કહું તો જુદા થાય, અને મેરા હુકમથી કહું તો હું જ પોતે આત્મા રૂપે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છું. થાય માથાકૂટ. પછી કુરાન શરીફમાંની ક્યાંક સજા હશે. એ સજા પ્રમાણે એને જીવતા ચામડું ઉતારીને દરિયામાં ફેંકી દેવો. સજા થઈ કે આ ગમે એ થાય નહીં. ચામડું ઉતારીને દરિયામાં નાખ્યું. બધી ખુદા અલ્લાહ 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 લાગઠ અવાજ થઈ ગયો. અનલક અનલક અનલક. આપણે કહીએ સોહમ એટલે હું આત્મા છું, અનલક એટલે હું પોતે ખુદા છું, આઈ એમ ગોડ એટલે હું પોતે ભગવાન છું. એવી રીતનો અવાજ ચાલુ થઈ ગયો. ત્યારે વળી રાજા મૂંઝાણો. પછી એણે યુક્તિ કીધેલી, જવાવાળાએ યુક્તિ પ્રમાણે કીધું, અવાજ બંધ થઈ ગયો. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે સૌ કોઈ દેહભાવ મટાડી દે એટલે આત્મા રૂપે ભગવાન શું. આપણા વચનનો પર અર્થ સોહમ એટલે હું પોતે આત્મા છું. હું કોણ? એ આપણને નામનું સ્મરણ ભજન કરો એટલે અંતરમાં દર્શાય. તો આવી રીતે કોઈ ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. નામને કોઈ બરોબર સમજે તો બધી સમજણ નામની અંદર છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम का नूर से खुदा जुदा नहीं. आदम श्वास श्वास, आदम को खुदा मत कहो. पोते खुदा नहीं, पर लेकिन खुदा का नूर से, खुदाना तेज से, એટલે જ્યાંથી શબ્દ ઉપડે ત્યાંથી આપણો શ્વાસ જુદો નથી, ત્યાંથી બેની કડી એક છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम का नूर से खुदा जुदा नहीं. બે એક રૂપે છે. શ્વાસ છે શબ્દમાં અલ્પાઈ જાય ત્યારે મન રહેતું નથી, અને મનને પવન બે ભેગા થયા. મન પવન ભેળાવવા બ્રહ્મસાય કે માય, જ્યાં બાજા બાજત ગેબકાવો દિશત નહીં. બે ભેગા થઈ ગયા ક્યાં બ્રહ્મ શાયરની માહી. એટલે બ્રહ્મ એટલે પરમાત્મા, આત્મ સ્વરૂપ. એ આત્મા નિરાકાર છે, એનું રૂપ એક ચેતન છે, આપણને જીવાડે છે, એ આત્મા છે. ગમે ત્યાં ટાંચણી મૂકો
ફટ દઈને આપણને ખબર પડે એ ચેતન આત્માનું રૂપ છે. બીજું તમે ધ્યાન અવસ્થામાં બરોબર તલીન થઈ જાઓ તો એક ધારો જણજણાટી રણકાર ભાગ્યા કરે 24 કલાક એ વાગે છે, આત્મા સ્વરૂપમાં વાગે છે, એ આનું રૂપ છે. ત્રીજું ઓટોમેટિક આપણને આનંદ આવે, આપણે ખાઈ પી હરી ફરી જોઈ ઊંઘી ગમે એ પદાર્થ ભોગવવી એમાંથી આનંદ આવે. પણ વગર ભોગવે મેળાએ ઓટોમેટિક આનંદ આવે એ આત્માનું રૂપ છે. એને મહાપુરુષો કે આનંદ બ્રહ્મ કા રૂપ હે, અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાન. આનંદ છે બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે અપ્રોક્ષ. પ્રોક્ષ એટલે વયા ગયેલા, અપ્રોક્ષ એટલે હાજર. અત્યારે જે મહાપુરુષો હાજર છે એની પાસેથી આ સમજણ મળે છે. નાદ વાગે છે એને પણ બ્રહ્મ કીધું, નાદ બ્રહ્મ. જે ઓટોમેટિક અવાજ આવે છે એ નાદ બ્રહ્મ છે. તો આવી રીતે એનું સ્વરૂપ એ છે અને એ અકલ કળા છે. એમાંથી એને ઈચ્છા થાય ત્યારે અકલ કળામાંથી કળારૂપે દેહ ધારણ કરીને આ જગતમાં આવે છે. પાછું સ્પેશિયલ જે કામ હોય લીલા ચરિત્રનું કામ કરીને પાછા અકલ સ્થળામાં સમાય છે. અકલ કળામાંથી આવે છે, પાછા એમાં જાય છે, પછી ન્યા તોય ખાડો ખાચો કાંઈ પડતો નથી. એ તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો એમાંથી ગમે એટલું લઈ લ્યો, ગમે એટલું ખેંચી લ્યો, ભગવાનમાં ઉણપ અધૂરો થતી નથી. આપણો કૂવો ભર્યો ને પાણી મડો ખેંચવા અધૂરો થતો જાય, પણ ભગવાનમાંથી ખેંચી લો તો કાંઈ નથી થતું. ભગવાનનું જે અખંડાનંદ સ્વરૂપ છે એમાંથી પૃથ્વી જેવા કરોડોના અબજોના અબજો બ્રહ્માંડા રચાણા છે, છતાં એમાં ખાડો નથી પીડ્યો. એ સ્વરૂપમાંથી 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા કેટલું રચાણું, આખું સુરત ભરાય એટલા પુસ્તકો રચાણ, છતાં એમાં ખાડો નથી પીડ્યો. એ સ્વરૂપમાંથી 84 લાખ પ્રકારની જીવ સૃષ્ટિ રચાણી, છતાં અહીંયામાં કાંઈ ઉણપ નથી થઈ, અધૂરું નથી થયું. એ સ્વરૂપમાંથી મનુષ્ય અવતારમાં સંતો જ્ઞાન કથે છે, કેટલાયને ઉપદેશ આપીને માર્ગે લઈ જાય છે, છતાં એમાં કાંઈ અધૂરું નથી થતું. એવું એ સ્વરૂપ છે જેને મહાપુરુષો ગોદર સ્વામી કે એક જ પાણી એક જ પથરા એક નાવણ કા આરા, એક મુહૂર્ત મેં એસી દેસી જેના રામ કૃષ્ણ પુજારા. પર મેં મત બોલો કે મારા એક મુહૂર્ત એસી દેખી જેના રામ કૃષ્ણ પુજારા. એક જ પાણી બધાયનું જીવન સૃષ્ટિ એક જ છે, એક જ પથરા એક નાવણ કા આરા. પણ એક મુહૂર્ત મેં એસી દેખી સ્વરૂપ અંતર આત્મા જેના રામ ને કૃષ્ણ પણ એ પૂજા કરતા. કૃષ્ણે 12 વર્ષ ચાંદીપન ઋષિના આશ્રમે રહીને આ યોગ શીખીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. કૃષ્ણ ભગવાન એવી રીતે રામચંદ્ર વશિષ્ઠ મુનિના આશ્રમે 12 વર્ષ રહીને એણે પણ આ જ જ્ઞાન કીધું. લેખ મુહૂર્ત મેં એસી દેશી જેના રામ કૃષ્ણ પુજારા. તો ભર મેં મત ભૂલો ગેમારા, કોઈ અંતરથી જોઈ લ્યો તો સર્વ ઠેકાણે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ છે. મારો ભગવાન ને તારો ભગવાન, મારો ધર્મ ને તારો ધર્મ કોઈ કહે એટલે અહીંયા સીધો વાદ વિવાદ છે અને વાત ખોટી પડે છે, કારણ કે ધર્મ એક જ છે, ભગવાન એક જ છે અને આત્મા એક છે. અત્યારે કદાચ જગતની અંદર 8 થી 9 અબજ મનુષ્યની વસ્તી છે, એટલા આત્મા નથી. તો એને એક ગોડાઉન રાખવું પડે નાખવામાં. પણ એટલા પદાર્થ વસ્તુ લોંદો હોય તો એટલા આત્મા થાય. પણ આત્મા તો ચેતન છે. આમાં ચેતન છે એ આપણને દેખાય છે, અને કાંઈ જુદું છે, હવા જુદી છે, અહીંયા છે, અમેરિકામાં છે, ગમે ત્યાં જાઓ તો જુદું છે. સમુદ્રો આખી દુનિયામાં હાથ કહેવાય, પણ પાણી તો બધી સળંગ એક જ છે. એમ મનુષ્ય માત્રની અંદર મનુષ્ય જ નહીં, 84 લાખ અવતારની જીવ સૃષ્ટિ દરેકની અંદર પરિબ્રહ્મ પરમાત્મા આત્મા ચેતન રૂપે એક જ છે. એટલે દાદા રામદેવજીએ સમાધિ લેતી વખતે શું કીધું, હવે અમે સૌરા મંડપમાં જઈ બેઠા કીધા. સૌરા એટલે સૌના, મંડપ એટલે દેહમાં. આ દેહ છૂટે પછી કે હું સૌના દેહમાં, બધાના દેહમાં ચેતન રૂપે હું ભળી જાય.
તો એવી રીતે ભગવાન એક છે જે તમને જીવાડે, અને એની ઓળખાણ એટલા માટે માનવ અવતાર મળ્યો છે. ખાઈ પી હરી ફરી મોજ શોખ કરી, જીવનના ગમે એ કામ કરી, એ બધાએ કામ કરતાં કરતાં દળતા દળતા ફાંકી લેવાનું. એક બેન લગ્ન થઈને સાસરે ગઈ, સાસરે ગઈ અને ત્યાં પહેલાંના જમાનામાં હાથે દળવાનું હતું ઘંટી. આપણે ઓટોમેટિક ઘંટીઓ ને એવું ઇલેક્ટ્રિક નહોતી. એ મોટું કુટુંબ તે 3 વાગે ઉઠીને દળે, અને દળનું જે પૂરું થાય ને ત્યાં સાય ફેરવવાનું આવે અને કેટલાય કામ આવે. ખાવાનો સમય જ ક્યારેક રહે ને ક્યારેક ન રહે, મોડી પડવા માંડી. ત્યાં એને બાને એમ થયું કે લેની હું દીકરી ગઈ છે તો આટો મારવા જાઉં. ગયા એટલે તો કેટલી મોડી કેટલી કેમ પડી ગઈ કે, પણ કે હું કરું, ખાવાનો સમય જ નથી રહેતો. કે દીકરી દળતા દળતા ફાંકવાનું, દળતું જવું અને રોટલો રાખીને ખાતો જવાનો. કે એમ દળતા દળતા એટલે ખાઓ પીઓ હરો ફરો ધંધો ઉદ્યમ વ્યવહાર કરો, બધું કરતાં કરતાં ભજન કરવાનું. સ્પેશિયલ આપણને એમ થાય કે નવરાય થાય ને સારું થાય ને સુખ સગવડ થાય ને ગાડી થાય ને પછી આપણે પછી ભજન કરશું. ન કરશું એટલે કાશનો વસ્તુ હાથમાં જ પડી ગઈ ને એની કરશું થઈ ગઈ, કોઈ દી ભેગી ન થાય, પછી ન થાય. એટલે દળતા દળતા ધંધો ઉદ્યમ વ્યવહાર કરતાં કરતાં ભજન થઈ શકે એવું છે. આપણું ભજન મનથી થાય અને કામ આપણી હાથ પગની ઇન્દ્રિયોથી થાય છે. એટલે જેટલા મહાપુરુષો થાય કાંઈ નિરાતે ક્યાંય વૈયા ગયા પછી ભજન કર્યું એવું નથી. રાજા મહારાજાએ રાજ ચલાવતા ચલાવતા ભક્તિ કરેલી. એક પગ પેગડે અને એક પગ કે એક હાથમાં અગ્નિ અને એક હાથમાં બ્રહ્મ. એટલે એક આપણા 2 મનના ભાગ છે. એક સ્થાનિક મન છે એ ભજનમાં, બીજું વાસનિક મન આપણા ધંધા ઉદ્યમ વ્યવહારમાં. એટલે 2 મનનો ઉપયોગ થઈ જાય એટલે એ આમ કસરત કરીને માને આમ મજબૂત થઈ જાય. 2 મન મજબૂત થઈ જાય જો ઉપયોગ થાય તો. એટલે એક પડ્યું રહે ને એ સારો નહીં. એટલે 2નો ઉપયોગ કરો, એકને ભજનમાં ઉપયોગ કરો ને એકને ધંધામાં ઉપયોગ કરો. આવી રીતે બધા સંતો એટલે આપણા વડવાએ કર્યું છે ને આપણે એ કરીએ એટલે આપણા જીવનને ધન્ય અને બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો, એક ભજન બોલાય ત્યાં સુધી બેસી રહેજો. મુક્તિ સાધન સમાગ્રયા ભક્તિ રે વગરિયસી. મુક્તિ સાધન સમાગ્રયા ભક્તિ રે વગરિયસી. સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે. સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે. અજંપા નામ ગાયત્રી મુનિ નામ મોક્ષદાયિની. અજંપા નામ ગાયત્રી મુનિ નામ મોક્ષદાયિની. યસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપ પ્રમુચ્યતે. યસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપ પ્રમુચ્યતે. સર્વ પાપ પ્રમુચ્યતે.
रैन न जागे कोई दर्द बिना, रैन न जागे कोई जी, रैन न जागे कोई, रैन न जागे कोई दर्द बिना, रैन न जागे कोई जी, रैन न जागे कोई। कहाँ जागे कोई संत जवेरला, कहाँ जागे कोई संत जवेरला, भजन सवाया होई दर्द बिना, रैन नो जागे कोई जी, रैन नो जागे कोई। चार पोहर लेन देन में खोया, चार पोहर रयो सोई जी, चार पोहर रयो सोई। चार पोहर लेन देन में खोया, चार पोहर रयो सोई जी, चार पोहर रयो सोई। एक पोर हरि भजन नवकियो, एक पोर हरि भजन नवकियो, कुशल क्या थी होई दर्द बिना, रैन नो जागे कोई। एक पोर हरि भजन कियो, कुशल क्या थी होई दर्द बिना, रैन नो जागे कोई, रैन नो जागे कोई दर्द बिना, रैन नो जागे कोई। कहाँ जागे कोई संत जवेरला, कहाँ जागे कोई संत जवेरला, भजन सवाया होई दर्द बिना, रैन नो जागे कोई जी, रैन नो जागे कोई। पहला पोहरे सब कोई जागे, बीजा पोहरे भोगी जी, बीजा पोहरे भोगी। पहला पोहरे सब कोई जागे, बीजा पोहरे भोगी जी, बीजा पोहरे भोगी। त्रीजा पोहरे तशकर जागे, त्रीजा पोहरे तशकर जागे, चौथा पोहरे योगी दर्द बिना, रैन नो जागे कोई। त्रीजा पोहरे तशकर जागे, त्रीजा पोहरे तशकर जागे, चौथा पोहरे योगी दर्द बिना, रैन नो जागे कोई, रैन नो जागे कोई दर्द बिना, रैन नो जागे कोई। कहाँ जागे कोई संत जवेरला, कहाँ जागे कोई संत जवेरला, भजन सवाया होई दर्द बिना, रैन नो जागे कोई जी, रैन नो जागे कोई।
दीपक में तब लग उजियारा होए, हे जी तब लग उजियारा होए। जब लग दीवेल होई दीपक में तब लग उजियारा होई, है जी तब लग उजियारा होई। फुट गए तेल बुझ गई बत्तियां, फुट गए तेल बुझ गई बत्तियां, भुवन अंधियारा होई दर्द बिना रैन नो जागे कोई। फुट गए तेल बुझ गई बत्तियां, फुट गए तेल बुझ गई बत्तियां, तीन भुवन अंधियारा होई दर्द बिना रैन नो जागे कोई। कहत कबीरा सुनो भाई साधु ऐसी बात सोई, हे जी ऐसी बात सोई। कहत कबीरा सुनो भाई साधु ऐसी बात सोई, हे जी ऐसी बात सोई। उनका श्वास उनमें समाया, उनका श्वास उनमें समाया, तापर दुनिया रोई दर्द बिना रैन नो जागे कोई। उनका श्वास उनमें समाया, उनका श्वास उनमें समाया, तापर दुनिया रोई दर्द बिना रैन नो जागे कोई। रैन नो जागे कोई दर्द बिना रैन नो जागे कोई। कहाँ जागे कोई संत जवेरला, कहाँ जागे कोई संत जवेरला, भजन सवाया होई दर्द बिना रैन नो जागे कोई, हे जी रैन नो जागे कोई। सद्गुरुदेवनी जय।